કેટલા પ્રકારના વિટામિન્સ છે? યુઝ્યુઅલી વિટામિન્સને બે ભાગમાં વહેંચવામાં આવતા હોય છે. એક વોટર સોલ્યુબલ એટલે પાણીમાં ઓગળી જાય એવા વિટામિન, અને એક ફેટ સોલ્યુબલ એટલે કે ચરબીમાં ઓગળી જાય એવા વિટામિન. વિટામિન એ, ડી, ઈ, કે આ બધા ફેટ સોલ્યુબલ વિટામિન છે. વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન સી આ બધા વોટર સોલ્યુબલ વિટામિન છે. વિટામિનના ઘણા પ્રકાર છે. બી કોમ્પ્લેક્સની અંદર બી ઢગલો વિટામિન જોવા મળશે. તમારી પાસે જે રૂટીન પેશન્ટ્સ આવતા હોય છે તો કયા વિટામિનની વધારે ઉણપ હોય છે? ત્યારે વિટામિન B12 અને વિટામિન D3 આ બંને વિટામિનની ખામી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. તો ડૉક્ટર, સામાન્ય વ્યક્તિ કઈ રીતે જાણી શકે કે તેમને વિટામિન B12 કે D3ની ઉણપ છે? એવા કયા કયા સિમ્ટમ્સ જોવા મળતા હોય? ઓકે, યુઝ્યુઅલી વિટામિન B12 અને D3ના એક અમુક કોમન લક્ષણો છે. ધારો કે બહુ વધુ પડતો થાક લાગવો કે હેર લોસ થવો, એ બંનેમાં કોમન થતું હોય છે. બટ B12 તમારા ચેતાતંતુ બનવામાં મદદરૂપ થતું હોય છે. એટલે જ્યારે B12ની ખામી હોય ત્યારે હાથ પગમાં જંજણાતી થવી, ટિંગલિંગ નમનેસ જે કહેવાતું હોય છે, ચક્કર આવવા, વારંવાર બધી વસ્તુઓ ભૂલી જવી, યાદશક્તિ ઓછી થઈ જવી, ઘણી વખત ચાલવાની અંદર તમને ચાલી નથી શકતા, તમે ફેગી થઈ જતા હોય છો, તમને થોડા પ્રમાણે ચક્કર આવતા હોય છે. તો આ બધા વિટામિન B12ના લક્ષણો છે. જ્યારે વિટામિન D3 તમારા દાંત અને હાડકાને મજબૂત કરવા માટે થતો છે. એના સિવાય બી એના ઘણા કારણો છે, પણ એના સિવાય જો તમને બોડી પેઇન થતું હોય, ઘણા લોકોને એવું થતું છે બહુ દુખાવો થાય છે, કોઈક મારા ઉપર આવીને બેસી જાય તો સારું અથવા તો દવા આવે તો સારું, તો એ વિટામિન D3નું ખામીનું લક્ષણ હોઈ શકે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.